તારી મારો લોસો મારી ગયો છે કેમો ગાડી મારા ઘર મિલી ગયો છે ઓ તારી એટલે 4 હપ્તા લેખે 40,000 બાકી છે આ ગાડીના. એટલે આ ગાડી બેંકમાં જ આવે છે. તેમાં તમે ચેડે આવતા હતા. હા હવે સિદ્ધાર્થભાઈ જો અમારા ગામમાં મારું મોટું નામ છે, હું સરપંચ છું. એ બધું મારે જોવાનું ના હોય. હું તો તમારી ગાડી ખેંચી જાયો. જુઓ મારે પોસ્ટ ગામ લાગે તમને કહું, પોસ્ટ ગામનો હું સરપંચ છું અને છેલ્લા 15 વર્ષથી હું આ ચૂંટણીમાં જીતતો આવું છું. એવું છે એમ? એટલે એક સરપંચની ગાડી તમે ખેંચો હા તો પછી એની ઇજ્જત નું શું કહો? ઈ વાત તો હું હેડતો દઉં તો પછી મારે આબરૂ કોકરા ઠોક ના થાય હોય થાય તાણી પછી હું એમ કહું. હવે અત્યારે હું એન્ટ્રી પાડતો આવ્યો ગામમાંથી અને અહીંથી તમે ગાડી લઈ દો તો પછી મારે આબરૂ નું કહો? મેન વાત એટલે હાલો એનો જવાબ હાલો. હા. એટલે સરપંચ ગાડી તમારી છે? આ ગાડી મારા ભાઈની જ છે. આ ગાડી ભૂપતજીની છે. તમે ઓમ એને ઓળખો છો સારી રીતે? ઓળખું છું હું તો. એવું એમ? ઓવ બરાબર. હારું હાડો જવા દો બધી વાત. ચાવી લાવો. હે? લાવો કે તમારે ગ્રાન્ટ પાસ કરવી છે ને તો હું ઘેર બેઠે કરી આલ્યો બસ. એવું એમ? તમારા ઘર ઉધી રોળી આલ્યો. તો પેલા તમારા ભાઈને ગ્રાન્ટ પાસ કરી આલો, એને પૈસા આવી અને એ પૈસામાંથી આ ગાડીના જે હપ્તા બાકી છે એ ભરી દે. પછી હું તો ગાડી ખેંચી જવાનો છું. હા. જો પણ મારી વાત, ગાડી હપ્તા લોન બધું સાઈડમાં રહે અને તમને બેન વેકન ભમાય સુશાંતિ ગાડી ચાવી લાય હેડ. એટલે આટલી ઘડી મારું બધું પ્રેમથી વાત કરે છે તો તને તો કોઈ સમજણ જ પડતી નહીં લાય. એટલે આપણો મારી વાત. તું 7 ફૂટ નો હોય કે 10 ફૂટ નો હોય આ જો ના 1.5 ફૂટ કોઈ ગોઠતો નહીં તને કહું હું. તમારી ઉંમર જોઈને હું એ પ્રેમથી જ વાત કરું છું, બરોબર? બાકી મારા જોડે જે પાવર છે ને એ તમારા જોડે નહીં હોય. શું પાવર છે તારા જોડે? તારા જોડે પાવર શું છે લે એમ કહે છે? એટલે આપણો હું નોકરી કરું છું સીઝન ની, બરોબર? જેવી તેવી નોકરી નહીં કરતો. તમારા જેવા દાડાના મને 70 ભટકોય છે. એવું એમ? હા એટલે કાકા સરપંચ શ્રી, હું તમારી ઇજ્જત કરું છું. ઓય. આ વાતમાં તમે ના પડો. આ અમારી આમ ભૂપતજીની મેટર છે, બરોબર? તમે તાર ભૂપતજીને કહી દેજો કે 40,000 ભરી જોય અને ગાડી લઈ જાય, બરોબર? ભૂપતજી મારો ભાઈ છે અને આ ગાડી મારી જ છે. એવું છે એમ? મેલ દે ચાવી હેડ સુખસોન. હા તો તમે ગામના સરપંચ છો ને? ઓય લાવો 40,000 હેડો. હેડા હાલ ગાડી મેલ દઉં. આ તો ચોટ લાવ. આ તો ભાઈ ગાડી ના મળે ને યાર. ચોટ લાવ મારે ગાડી ના મળે ને? તાણી તું ચાવી મેલ નહીં યાર. શું ગાડી ના હટે? તું ચાવી મેલ, તને એમ કહું છું, તને પ્રેમથી વાત કરો તો તને સમજણ નહીં પડતી લે. અલ્યા કાકા ગાડી વહીથી નહીં હટે. ગાડી ઓયથી હટશે અને હું જ લઈ જાયો તારાથી થાય એ કરી. કાકા ધક્કા ના મારો પહેલી વાત તો તમે. ના કે શું કરે? તમારી ઉંમર છે એટલે હું કોઈ કહેતો નહીં. બીજો હોય ને તો આટલી ઘણા હાથ ઉપડી ગયો હોય મારો. એક વખત ખાલી હાથ ઉપાડવાનું ચાલુ કર્યું ને તો બે જણા માર કાઢા મરી જાવ તમને કહું. એટલે સરપંચ શ્રી, તમારે શાંતિથી ઘેર જાવું છે કે નહીં જાવું કેજો મને. છમો જવું. હા એટલે તમારી જોડે ભાડાના પૈસા ના હોય તો હું આલું. હા. નહીં કોઈ નહીં લાવ્યો હું, કશું નહીં લાવ્યો તાણી. આ તો હેડતો છે તારો જો. આપણો કરો જીવ બાળો પડે લે ભાઉ. તું ચાવી લાય સુશાંતિ, ચાવી લાય તને કહું હું. લે, ગાડી લઈ એ લે. ચાવી લાય તને કહું હું. ગાડી લઈ રે. હા નકા ખાય તું ચાવી લાય. ગુંડા બોલાવે છે હે? 6 જણાની ગેંગ બોલાય નહીં તો હવે કોઈ ફરક નહીં પડે તને કહું. ગુંડા નહીં બોલાવો, તાણી પોલીસ બોલાવો કેમ? તમારા માટે. ફોન કટ. નહીં બોલાવો. શાંતિથી પટાશે, બરોબર? તમે આ વાતમાં નહીં. એક ફોન કરી મને ઘેર મેલી જા. હું આખા ગામમાં બધાને ના રે ના, એમ નરવો નહીં વાત કરો હું. એટલે આ ગાડી બતાવતો આવ્યો છું મારા આબરૂનું શું યાર. અલ્યા પણ કાકા તમે કીધું તો ખરા યાર કે તમારા જેવા દાડાના 70 ભટકોય છે. 70 ને ચો ઘેર મેલવા જવું હું? મારે નોકરી કરવાની છે. હા તે હેરતા થઈ જજો. પછી મારું ઘર 3 કિલોમીટર જેટલું થાય ભાઈ આ તો મારે પણ કોઈ નહીં પાડવું નહીં કોઈ નહીં. ઈ મારે નહીં જોવાનું. તમે ભૂપતજીના ભાઈ છો ને તો ભૂપતજીને એટલું કહી દેજો કે હવાર જે ફોનમાં ધમકી આલતા હતા ને કે તારામાં તાકાત હોય ને તો ખાલી મારી ગાડી ખેંચી બતાવજે. આ ગાડી ખેંચી લીધી મેં. હેડી ગાડી મારા જોડે આવી છે. આ સમાચાર પકડાઈ દેજો, બરોબર? અને ગાડી છોડાવી હોય ને તો 40,000 ભરવાનું કહી દેજો. 4 હપ્તા. શું કીધું? પછી ગાડી લઈ જાજો. એટલે હવે મને ખબર પડી કે આ ગાડી હેડી મારા ઘેર ચમ આવી હતી. એનો બોલ્યો તો કે ભૂમતાઈ આ ગાડી હું મારા હગા ભાઈને ના આલું પણ તમને આલીને જઉં છું. ચમ આલી હતી હવે ખબર પડી ગઈ પણ હમો તો હલવાનો છે તું જ. હવે હા ખા
શું કહે તું ચો જાય કો તારી ગાડી જઈ હું જઉં ઘેર હવે ગાડી ચો જઈ એટલે આડો એ આડો જા લે રે ઓહો કમાળે વાસેલું છે જોપે વાસીને જાશે દાબડી મોટો મને કેમ હું રોટલા કરીને રાખું છું અને ગાડી લઈને નીકળી ગયો છે હવે ચમડા ગાડી લઈને જોવે છે શીખેર એટલે આડો જો મરી જા ચમડા જોવા શીખેર હવે એ કાકાજી કેટલે જાતા આવો ભૂપતજી ઓય હું શોરૂમ માં ગયો તો ભાઈ કણ એવું એમ ઓય મારા આઠું જોયા હતા ચોય તમારા આઢુની હું વાત કરું લ્યા તમારો આઢુ તો નવી ગાડી લાયો છે અને ગાડી લાયો તો ભલે લાયો પણ પાવર કેટલો કરે છે લ્યા ઓયકડ હું બચી ગયો નકે કાયદેસર મને ઠોચી મારો છે એવું હું પટી ગયો તું બચી અરે કાકાજી એ ગાડી એની નહીં કેમ એવની નહીં એટલે ગાડી મારી છે મેં એને ઘેર મેલીથી જ લઈને નીકળી ગયા છે એ ગાડી તમારી છે ઓવે ના હોય બલાદની હું જુઠ્ઠી વાત કરો છો યાર અરે ગળાની છોગન અલે એ તો એમ કહેતા હતા ગાડી હું લાયો છું નવી અરે મને તો ગાડી અડવાઈ નતા દેતા હવે એ શું લાવે ભલા આદમી અને કોમ છે તમે નહીં ઓળખતા તાણી એટલા એરા જ્યાં છે ચમણા એ તો આ બાજુ ગોમમાં લઈને નીકળી ગયા છે એટલે હું થયું છે મળ્યા સડ્યા છો અરે કેગારજી ગાડી મારી છે ઓયાને ઓછી આવડે છે લઈને નીકળી ગયા છે કોઈને અડાળી તો હેજી વેજી મુદત તો મારે ભરવાની કે અલ્યા ભૂપતજી ગાડીની જેટલી સ્પીડ હતી ભલા આદમી ઓહો ઓયથી નીકળે 80 અને સીધા જતા રહેવો એવું એમ ભણ્યા નહીં હો લે તારી હમણાં જ્યાં છે ઓવે મારા ફટાફટ વાળાને ગોતવા પડશે ને કે ચોક અડાળ છે ને તો હેજી વેજી મને હાલવા આવશે એ વાત સાચી હો જલ્દી ગોતો તમારા આઢું ને કે તમે ફસાઈ જાઓ લ્યા ઓહ તારી ડાબડી મુઢા પાર્કી ગાડી પાવર કેટલો કરતો તો તું લ્યા કોને લે આટલા બધા રૂપિયા ચોથી આયા કોઈ કરવું પડશે બધું જાણવું પડશે કે ચોથી પૈસા લાયો છે આર્યો આવો બેબન અરેજી ચોથી ભૂલા પડ્યા લે અમારા ગામમાં હે અરે કોમથી ભૂલા પડ્યા છે શું કામ હતું કો મારા આઢું જોયા હતા હાલે જોયા મેં તો એટલે ગાડી લઈને જોયા હતા ઓહે મારી ગાડી છે એરી લઈને નીકળી ગયા છે વાહ વાહ મારી ગાડી છે વાહ ભાઈ વાહ ડાબડી મોટો જબર બકાઈ ગયો લ્યા ખરેખર ભૂપતજી આ તમારો આડું એક નંબર નો જૂઠો છે લ્યા ચમ ઓવે મને શું કહેતો તો ખબર છે કે હરીભાઈ 7,51,000 માં હું ગાડી નવી લાવ્યો છું હારી અરે ભાઈ તમને ચી નહીં ખબર કે એના ઘરમાં કોઈ ફૂંચી ખાવા નહીં એનો ચોથી આટલી મૂકી ગાડી લાવે તે તમારી ગાડી હાજી રહેવાની નહીં એટલું સમજી લો તમે એ આવું શું બોલો ભલા આદમી આ ની રે હાજી ચમ એટલે ડ્રાઈવર જેવો છે યાર આનો ખબર છે તમને કોઈ મારા હંગા શું કર્યું આજે ગોદરા વચ્ચે આજે ગાડી લઈને હેડ આવતા હતા હું વાયન ઉડસી ગયો તારી હારે મને હલવા આવશે હેજી વેજી અને પાછો હેરતે હેરતે શું કે ખબર છે કે મારે હજી 4.5 લાખની મીટિંગ માં જવાનું છે 4.5 લાખની મીટિંગ ઓવે એવી મીટિંગ ચોકણ હશે આમાં શું ખબર તો હવે અરે ભાઈ મને બીજું ટેન્શન નહીં એ તો હકે મોહણમ જાતો મને ગાડીનું ટેન્શન છે જો કોકને અડાડ છે તો હેજી વેજી મુદ્દે તો મારે ભરવી પડશે કોઈ હાજો આવવાનું નહીં ની તમારો આડું હાજો આવે કે ની તમારી ગાડી હાજી આવે અને ગાડી તમારી છે એટલે કાયદેસર તમે હલવાવાના છો એટલું સમજી લેજો હા અરે આડું તો હકે મરી જાતો આડું ની કોઈ પડી નહીં મારે મારી ગાડી જોવે છે આડું મરશે તો ફેમિલી બાજી રહે એનો મરી જાય તો તમારા ઉપર કેસ નહીં થાય લ્યા એ તમે હજાર બમ નહીં થઈ જો તમારે રૂપિયા નહીં આલવા પડે હારું હાલ ગાડી ચમણા જઈ છે ઈ તો સીધે સીધો નીકળી ગયો સીધો ઓવે એ ટેણી હા હું તને જોયા હતા ઓય તો ગાડી ભમત હતા ગોમમાં એવું એમ એટલે એકલા હતા ના હરીબાન ઉપર બેહાડ્યા હતા ઓ તારે ગાડી લઈને ચમણા જાય રે કાયો ગા જ્યાં સીધે સીધ એવું એમ હવે આ સીધો સીધ ચમણા જો છે આ ડોયામાં ચોર હોવાને આવે છે ભલા આદમી આ ગાડી મારી નહીં આ ગાડી તમારી છે આ ગાડી આવી ને તારના ઓને બે જ ઘર જોયા છે એક મારા આઢોનું ઘર અને એક મારું ઘર બીજે ચોય મેં આલી નહીં આ ગાડી લઈ જો કે શું હતો છે બજારમાં અરે આઢો બજારમાં ટ્રાફિક કેવું હોય છે તમને ખબર છે ને હવે આ ગાડી ક્યાં મેળવી કો
ચોથી તું બજાર ગાડી લઈ જો ભિખારી તું ચોથી બજાર ગાડી લઈ જો લે કેમ કે ગાડી આજ ખેતાવાની હતી અને ખેતાઈ ગઈ તે જબ્બર મગજ વાપર્યું છે મારા ઘેર ગાડી મેલી અને ગાડી ખેતાઈ ગઈ પણ કશો હતો નહીં તું મારો આટું છે ને તો હું તારો આટું જ છું તારા જેટલું જ મગજ છે મારામાં અમાર હમું તો જોતા જ નહીં. શું કરવા જવું હું તો મોટો થઈ ગયો છું શું કરવા જવું લે એટલે કોઈ ટેન્શન મત નહીં. કોઈ ટેન્શન માં નહીં તો કઈ જો છો તમે અત્યારે જો એની ક્ષેત્રમાં જઉં છું. જો નીકળો એટલે પૂછ્યું ના કોઈ લે. નીકળો હા કેમ નીકળો એટલે રસ્તો તમારો છે રસ્તો મારો નહીં તમે નીકળો અત્યારે જો હદો એટલે તમે હેડે રાતે બોલાવો ને ના બોલાવો તોય ઉપાડી લ્યા. મારી ભૂલ થઈ ગઈ બાસ્કુ ભા દો હડો હો દો આવ્યો છે તું મગજ ખાવા અત્યારે વધારાનું એટલે તને ગાડી રાખવા માટે મારું ઘર જ દડ્યું તું હું જ દડ્યો તો લે હે બીજું ઘર તને ના દડ્યું બીજો મોણા હતા ના દડ્યો હે પહેલી વાત તો એ મારી ગાડી ચો મેલી. હા ગાડી ચો મેલી. તું ગાડી લઈને નીકળ્યો તો ચમ એ મને કે. હલકઈ મારવા નીકળ્યો તો હલકઈ મારવા નીકળ્યો તો આખા ગામમાં બધાને બતાવવા માટે નીકળ્યો તો કે મારા પાસે ગાડી છે અત્યારે તો જો અને આગળ ખેંચી ગઈ તારા બાને ચોરાઈ તું. હા ગાડી લાવવામાં તારા બાને ચોરાઈ તું. તાન જોર તો તને નહીં આવ્યું ભિખારી તારા પાસે હપ્તા નહીં પૈસા નહીં ઉવે મોટો થઈને તું ગાડી લાવ્યો તો એટલે ભિખારી તારા પાસે હપ્તા નહીં પૈસા નહીં લે હપ્તાનું મું નહીં પડતો. તું ગાડી લઈને નીકળ્યો મારી ગાડી ખેંચાઈને આવ્યો. હવે મને મારી ગાડી લઈ આલ. હા હું કઈનો વિચારતો હતો કે મારું બેટું આનો કોઈ વસ્તુ મારા ઘેર મેલે નહીં તો આવડી મોટી ગાડી તું મારા ઘેર મેલી ચમ જોલ્યા એટલે હે મેં ખાલી હમણાં મેલી હતી બજારમાં લઈ જતા ને તું ફાવે એવું એટલે મેલી હતી અને ડાબડી મુઠા તું જતો રહ્યો તો લઈને. તું બોલ્યો તો કે હું તો ગાડી કોઈ ના આલું લ્યા તમને ના આલું પણ ચમ આલી જો ની એ મને ખબર હતી તારે બધું ઓઢાડવું તું કોઈ નહીં ઉઠું કશું નહીં ઉઠું એટલે ગાડી તો તારા મને લઈ આવવી પડશે. તારી ગાડી જઈ મારી વાતો પર હલવાઈ જાય. હલવાઈ તો હવે તું ગયો ભરજા પૈસા ભર લેતા ગાડી જા તારી આવ્યો તો ટકા હે તું મારો આટું છે નહીં તો હું તારો આટું જ છું તારામાં જેટલું મગજ છે ને એટલું મારામાં મગજ છે ગાડી લઈને ચિયો જોતો પહેલા ગાડી લઈને ચિયો જોતો. શું કરવા કીધું તું એવું મને શું કરવા કીધું તું કે આટું જો તારી આ ગાડી તમારી જ છે શું કરવા કીધું તું એટલે મેં એમને તો કીધું લઈને નીકળી જાજે. તાણી ગાડી મારા બાની હતી મારી ગાડી હતી. નીકળી જાઉં તારા બાએ તારી ભેટીમાં કોઈ દાડો ગાડી લાયા છો લ્યા બાઈકે છે હારું. હા અમાર ભાઈ આવું જ નહીં કર્યું હે ચાદન કોઈ જા ખેતરનું નહીં તમારા બા જોડે શું ફૂંચી ખાવા તું. હા તારા પાસે કોઈ છે ફૂંચી ખાવા ભડકી હપ્તા તા લેતા ગાડી તારી હે ગાડી મુલાયો તો ઓય તું તાર જેટલો મારું એટલો માર તારી ગાડી જઈ ગાડી તો હું લ્યાયો. ભલે તારું આખું ગામ ભેગું થાય ગાડી તારા મને લઈ આવવી પડશે. એ આખું ગામ ભેડું થાય કે તારું ગામ ભેડું થાય હું ગાડી તને લઈ આવવાનો નહીં એટલે જાય છો તું જાય છો. માર ઘેર આ તો હું તાર ઘેર આવ્યો ચેડે હું ચેડે. આવતો ભાઈ હું આવતો તારે મારા પટી ગયું ચેડે તારે મારા કોઈ સંબંધ નહીં તું જતો રજા હે સંબંધ પૂરો પણ ગાડી મારા ઘેર મેકલાવો પછી પૂરો. મેં કીધું હાલ તો હું ચેડે ચેડે તારા ઘેર આવ્યો. મેં કીધું તું મારા ઘેર આવો ને ગાડી મેલો ને હે મને ચાવી આલો ને મેં તમને કીધું તું કોઈ જાણ સુધી મારી ગાડી મારા જોડે નહીં આવે ને એટલી ઘડા હું તને મેળવાનો નહીં. ખવડાયો નહીં પીવડાયો નહીં તાર બેહી રહેજે વાગડામાં જા તું તાર તારી આઈ ગયો તો શેતરવા બધી ખબર પડે છે તારી ઉએ તાર હાલ સંબંધ તૂટી જાય હો. તું તાર હાફ તોડી નાખ જા તું જો વાગડ ખાઈ લે જા ઉએ અલા પાણી લઈને તું તાર મારા નામનું જા હે તું તો દસી થાય બરોબર નો દસી થાય દસી તો તું થાય દસી તો તું તો થાય રીબાએ પડો રીબાએ જીવડા પડશી ઉએ હું તો રીબાય પણ તને તો જીવડા પડશી ઉએ તાણી પછી જેના તો તને પડશી પ્લાસ્ટિક ના પડશી ડાબડી મોટા. મેં કોઈ એવું કર્યું જ તાણી. નહીં હું કોઈના ઘેર ગાડી મેલવા જ નહીં છેલ્લા જીવડા પડી મને હે પેલા હરીન મારી ગાડી પર ચમ નાશો તો એ મન કે હરીને બતાવું તું હરી મન છે ની ઘણી વખત હોમો થયેલો છે એટલે મેં ભમાયો ગોળ ગોળા ગોમો એ ગાડી તાર બાની હતી. હા કોઈ થયું હોત તો તને તારા બાની ના કહેવાય સી હપ્તાના પૈસા તાર પાસે સી અલ્યા હપ્તા નહીં ભરતો તો હું નહીં ભરતો તારા હું લેવા દેવા. તો પછી શું કરે ગાડી મારા ઘેર મેલી ગયો તો આની ચાલો હો. ચાલતું હોય ના ચાલતું હોય તને કને કીધું તું મારા ઘરે આવવાનું હો વાત નહીં એક વાત
એટલે હું હમણાં માં તો ડાબડી મુઢા આ તો જતો રાજા હેડ કે તારે ગાડી મને લઈ આવવી પડશે. ઓ તમારો ભલો થાય, તમારો આયો પટિયો મારો તમે. હે વાહ ભાઈ વાહ, જબરા છો લ્યા તમે તો. તે શું તમારો છે શું ધારી છે શું તમે હે? એટલે વભળો મારી વાત કે હું એકણ લાકડી લઈને તમને વાહે નતો થાતો હે એટલે તમે દોડ્યા. હવે તો યા મારો તો સારું પણ તમે આવતા જ જતા ટોકો છે હીરું હોય છે નહીં થતું મારાથી. મારું પણ તમે વાકમાં નહીં આવતા ને. હમણે રંબા બેહો બાજી વાળું જોઈ લો, બેડા ના તોડી નાખું તો કહેજો. મફુજી હા. તમારામાં તાકાત નહીં કે આ હરી જુગાર રમવા બેઠો હોય અને તમે પકડી કોલ્યા. એવું છે? ઓવે લો હેડજો, લો હેડજો રમજો. હાલ નહીં હા? સમય આવે જાણે સમય આવે રમશે રમવું છે એટલે કોઈ નહીં. તમે રંબા બેહો ને એટલે હલાર પોલીસ લઈને નહીં, તમારી ડોશીને લઈને આવો. શું ભલા આદમી તમે યાર નેની વાત 52 પત્તામાં જેટલા ઝોકર છે ને એ બધા કાઢીને તમારી ડોશી આલી દે. મારે નહીં રમવું જુગાર. ઓવે રમતા હતા આપણા ગામમાં ખબર છે? હાલ તો મને રમાડ્યો પેલા ડાબડી મુઠાઈ આખા ગામમાં. કેમ? અરે બાપુજી એના આધુનિક ગાડી લઈને નીકળ્યો છે ગોમમાં ઓટા મારવા માટે. તે ગોમ વચ્ચે વાને મુહામે થજો. તે વાને શું કર્યું ખબર છે? મારા પગમ ગાડી ઠોચી. અલ્યા પણ છોડવું તું કોક પથરો બીજો છોડવો તો કે અરે મફુજી શું છોડું ખોમાં બચી ગયો એમ કહો. આ તો છે ને મેં મગજ દોડાયું અને કૂદકો મારી અને ગાડીના બોયનેટ ઉપર સડી ગયો તો યાર જપ્યો ના. વાને શું કર્યું ખબર છે? ડેરી આગળ 10 થી 15 રાઉન્ડ મરાયો. ખરેખર મફુજી ચક્કર આવી ગયા મને ઘણી વાર તો. તાળી અલ્યા પણ કોણના પટ્ટાની મેલવી હતી આ ગામમાં મને હોમાં દચાતા હોય કણ. સોરી એક તો મેં સોરી થઈ જાય. ગામમાં મને હોમાં દચાતા હતા, આખા રોડ પર ગાડી બમતી હતી. પેલા તો મેં શું વિચાર્યું ખબર છે? હા. મેં કીધું આ દારૂડિયો કોક આવે છે. પાછું મોઢું જોયું ને એટલે મને રેહ ઉતરી ગઈ. ઓફ નહોતું કરીને આયા. આયું વાવાઝોડું આવ્યું ગાડી મેલીને આવ્યું છે જોઈ લો તમે. ચેકને પટાઈ દીધો. પટાઈ દીધો ચેક. બરોબર છે મફુજી આમ તો બરોબર છે. આ બેરા ને નાટક વાળા છે. ઓય. નહીં જગા આટો વિચારી બોલજે. વિચારી કદી નહીં બોલું તમે પાડ્યા લે. હે? તમે પાડ્યા? ચોકન ગાડી છોડી. ચોકણ હે? કોઈ ગાડી છોડી નહીં. આ મારો આટું જો ને ભિખારી હા. મારા ઘેર એની ગાડી મેલી ગયો તો અને હપ્તા સડી ગયા હતા તે ખેંચી ગયા ગાડી કોડો. એટલે તે ખેતવરાઈ છે. ગાડી ખેંચી ગઈ. ગાડી ખેંચી ગઈ. હવે મને ઘેર બેઠી શું? એનો આઢું છે ને કાગડા જેવો છે. હા. ગાડી કોઈ દાડો વેકણ મેલે નહીં. હપ્તા સડેલા છે ને એટલે ગાડી હંતાડી છે, બીજું કશું નહીં. હા મગજ દોડાયું છે વાને મફુજી મગજ દોડાયું છે. હા. અને આ ડાબડી મુઠા ખબર નથી અને આરો ગાડી લઈને રખડવા નીકળી જો અને પેલા સીજરો મારા ઓળશે આયા છે ગાડી વાના જોડેથી ખેંચી લઈ ગયા. કશો વાંધો નહીં, નાટક જબરજસ્ત કરશી. લે હડો જોવા તો આવો. શું ભલાદ મેં તમે મજા આવશે મજા. ખોટામાં રાજી ના થવાય રહ્યા. તાણી મેં શું કીધું? કોમેડી હારી કરશી, નાટક હારા કરશી. એવું? ઓવે કોમેડી ની વાત જવા જો એકબીજાને દેવા મંડી તો છોડાવવા ના જતા. કશો વાંધો નહીં, એના મોઢો જોવાની મજા આવશે. હેડ. નીકળો મારા ઓગણેથી તમે નીકળો. હડો કશું નહીં બનાવું, ખાવાનું નહીં બનાવું, કોઈ નહીં બનાવું. હડો ઉપડો. હા એટલે મને મારી ગાડી તમે લઈ આલો તો હું અહીંથી નીકળી દઉં. મારા હવે બેહવું નહીં. ઓવે ગાડી તરત લઈ આલું હા એટલે લઈ આવવી પડશે. અને ઠેઠ જઈને લેતા હું થેટ જવું પડશે ને ગાડી લાવવી પડશે ચમ કે તમે કોઈ છે 4 હપ્તા સડાઈ લેતા જાય. એટલે હપ્તા તમે ભરો. શું કરવા? મારા બાની ગાડી હતી લે. વાત કરો ગાડી છો? કના જોડેથી ઉઠાઈ ગયા? હા એટલે ગાડી વેકણ આવી તાણી મારા પાસે આવીને હે હા એટલે તમારે જો લઈને રખડવા જવાના આવે છે. તો શું કરવા એમ કીધું તું કે લો આટુ આ ગાડી તમારી સમજજો. તો એટલે હું તો ગમે તે કહું. હા માની લેવાનું. હું તો એમ કહું મારું ઘર હોય તમારું ઘર છે તમે રહેવા આવતા હોઈએ. મારા ઓગણામાં ગમે એ ગાડી પડી હોય હું તો આચો. એટલે તમારા બાની નથી મારી હતી ગાડી. આ તો એટલે જ મારે હપ્તા નહીં ભરવાના છે. હવે વભળો મારી વાત, આખી વાત શું છે મને કરો. હા હવે મફુજી ઓભળો. હા હું મારી ગાડી વૈકણ મેલીને બજાર જો હતો હા હા. તો વાયા ને મારી ગાડી લઈને ફરવા નીકળી જવાય. સાચું બોલજો. ના નીકળી જવા. 1 મિનિટ વભળો મારી વાત કે ગાડી તમે વાયકણ મેલી હા બરાબર. ચાવી તો તમારા જોડે હોવી જોઈએ કે? હંગા હાથે મને આલી હતી. ચાવી મેં વાયા ના લીધી. ચમ કે લ્યો આઢું રાખો તમારા જોડે મને કહો હતો નહીં. અને વાયાના જોડેથી સીજારો ખેંચી ગયા એટલે હપ્તા કેને ભરવા પડે? વાયા ને એટલે- મારા મને ગાડી છોડાઈ આલી. મારી વાત તો વભળો. ચાવી તમે ચમાલી ઉભા રહો કે ચાવી ચમાલી હે બુબજી? હું જ શું ગાડી લઈને વાયકણ આવ્યો હોય, 2-4 છોકરા રમતા હોય તો એ છોકરાને મારે ચાવી અલવ રે. મેં સંબંધ જોડીને આલી ચાવી. પણ ચાવી ના અલવ રે ને તમારે ગુંજામ રાખવી પડે. ગાડી લઈ જતા હતા તો હોકરાશ પડતી હતી.
તો ચાવી ગુંજામાં હોકડા કરતી હતી. અરે બાપુજી એવું નતું. અરે કે આટું મારા ગાડીનું સપનું છે એટલે હું ભાવુક થઈ ગયો. ભાવુક થઈને મેં ચાવી આલી લ્યો આટું આ ગાડી તમારી જ છે કે ભલા આદમી તમારે ચો લાવવાને આવે છે આવું કીધું. હું હારું કરવા જો હલવાનો છું. તમે કીધું કે આરી ગાડી તમારી છે લ્યો ચાવી. ઓય એટલે આ તો હરખમાં આવી ગયા ને, ગાડી બેસી ગયા ને, કેમ કે ગાડી એની હતી એટલે ગાડી લઈને નીકળી ગયા. હા પણ એટલે ઈ ખબર નથી કે હપ્તા સડેલા હશે. હા. એ અજાણ્યા હતા. ઈ તો કદાચ તમને ખબર હશે. તમને ખબર હતી? તમને ખબર હતી? હપ્તા સડ્યા એ તમને ખબર હતી? અને બીજી વાત હા. કે તમે 5-6 વખત આવો છો, આજ જ ગાડી ચંબેલી. અરે બાપુજી એવું બજારમાં કઈ વખત જો છો? એ વખત હોકડા નથી પડતી હે? એટલે કહી દો તમે કે ગાડી મેં વૈકણ હંતાડી હતી અને હાર્યા લઈને નીકળ્યા બહાર એટલે સાવી થઈ જઈને સીઝર અને હાથમાં આવી જઈ એટલે સીઝરો લઈ ગયા. કોઈને બીજું કોઈ કર્યું નહીં. એના હાથે ઝાડ નાસી છે અને એ ઝાડમાં મને ફસાયો છે. હા, તમારા ઘેરથી દોરી લઈને વાયના કભે નાખી. નાસી છે પણ અમે કોઈ પાગલ નહીં. બધી ખબર પડે છે કે વાકણ તમે પકડાવા આવ્યા હતા ગાડી અને મારા પાસે હપ્તા ભરાવા આવ્યા હતા. ખોશ વાકણ હડો એવું મનમાં ના હોય તો. ના, પકડાવા નતા આયા. તાન. ગાડી હોય હંતાડવા આયા હતા કે પડી રહે વાયકણ કોણ ભાળશે? પણ તમે ગાડી લઈને નીકળ્યા એટલે દેખાઈ ગઈ ગાડી. વાત આટલા છે. તાન. એના મનમાં કોઈ પાપ નહીં. આ જો ની આ પાપીલો છે તમને કહું હું. એકલું પાપટ લઈને એ અઢગર પંચે હોય થયા છે. હા. એક મિનિટ કે હગા મગજ તો તમે જબર દોડાયું પણ મોડો ખોટો પસંદ કર્યો. એટલે પણ આ મૂર્ખો હવા આવો છે તમે હવા વાલ્યા. એટલે હું તો ખાલી ગાડી હંતાડવા લાવ્યો હતો. અત્યારે ભરી કહેતા હોય તો ગાડી શું કરવા લાવવી પડે? આબરૂ છે. આપણે નહીં કહેવત કે ચાદર હોય એટલા પગ લોબા કરો. હવે પૈસા ભરી અને ગાડી છોડાઈ લાવો છો ના છે? પૈસા તો ભરાયો હું મારા આઠું જોડે ભરાયો. એવું તમે જોવો ખાલી ભરાવરાવજો જોવું. એ આઠો તમારા મારી ગાડી મને લઈ આવવાની છે કે નહીં? હા હું તમને ગાડી લઈ આલો તરત લઈ આલો પણ ચાણી કે તમે વાકણ ગાડી લઈને આયા અને એ વખત મને કીધું હોત ને કે આઢું આ ગાડી પર 4 હપ્તા સડી ગયા છે. હા અને સીઝરો અને ચેડે ફરે છે. ઓર્ડર જો તમે ચોય લઈને જાતા નહીં. આવું મને કીધું તું હે? કીધું હોત નહીં તો હું ચોય લઈને ના તો ત્યાં હે મેં પૂછ્યું કેવું ના પડે? હા, કેવું પડે. ચાણી પછી એટલે ગાડી તમે નહીં છોડાઈ આલો એમ ને? ના નહીં છોડાઈ આલો એમ ને? કદી નહીં છોડાઈ આલો. સારું આટું જાય ઓનો બદલો હું લેયો. હા પણ હવે જો બદલા રાખવાના છે હે? ભૂલી જવાનું. હપ્તા ભરી કાઢો, ગાડી આવી જાય ઘેર. પકડો. ના બાપુજી ના મારા આઠું હું મારા ભાઈ કરતા અધિક મોનું છું એ તો ખબર છે અમને. અને પાન રહીને મને એને ફસાયો છે. 2 જણા એક જ જેવા છો. સોર નો ભાઈ ઘંટી સોર. હા, સાચી વાત કરું આ ગમે એટલો વેતન રોહાય ને તો મેં એક આટલો જીવની બાળું ચમ કહેજો ચમ કે શરૂઆતમાં હારો આવ્યો ને હા. એટલે આડો ફરીને નકલી વાહુ લગાવે તો અને થૂક લગાવી તું હોય છે તમને કહું હું. હા એટલે મગરના વાહુ ની તો એ વખત મને ખબર પડી ગઈ હતી કે હારો કોઈ કડવું કરવાનો છે અને પછી કર્યું. એટલે વાપરો મારી વાત કે હવે આ વાતનો એન્ડ તમે લાવો. હા. ખરેખર વાયકણ આવીને અમે ફસાઈ ગયા છે. ઓવે કેમ કે વખત તમારા બે ના છે. હવે અમારે ચી બાજુ બોલવું? ઓક મારો નહીં એટલે ઉભા રહો. હવે આરી વાત આટલે પડતી મેલો. આ તમારા આડું છે. હવે એમ મહેમાન તરીકે આવકારો આલો ને રોટલા કરો ને ખવડાવો. હેડો. ઈની કાજી, ઈની એ કાજી. એટલે મારે ખાવું નહીં તારા ઘરનું. ખવડાવું એ ના તારે. હા, અવતારની ચાદર ઉઠાડવા આવ્યો તો મને. હવે મહેમાન ખોટું ના લગાડતા, થોડી સાચી વાત કરું શું? કે તમે ગાડી લઈને વૈકણ આયા હા. અને તમે ભૂમતાઈ સાચી વાત કરી હોય કે ભૂમતાઈ આ ગાડી પે 4 હપ્તા સડ્યા છે, તમે ગાડી તમારી જોડે રાખો. મારે ભૂલ્યું હરીભાઈ બધું માની લીધું આ વાપડ્યું મેં હાલ. એરી હા. વાત ઘડી આવે છે. કેટલા વખત એની વાત કરવી આપણે? બધી ભૂલ્યો મારી. બધી ભૂલ્યો મારી. મેં કબૂલ્યું ગાડી મારી છે. જાની યાર હેડ. હપ્તા મારા બંધ થઈ ગયા હતા નખરાળા. અને ગાડી ખેંચી ગયા છે. હા. હું ભરીને છોડાઈ લાવ્યો હતો હો. ઓય. પણ યાદ રાખજે ઓનો બદલો હું લેયો. હા, હેજી, હેજી. એમ અંકુજી, આવું તો હોતું છે. હવે મારી ગાડી નબતા સડી જાય હોય અને વાયના ઘેર મેલું અને ખેતરી જાય એમાં મારે વાયનાથી બદલી જાય. એની વાત ના ભમેડો કે યાર ભલા આદમી. હવે મને ટોર્ચર થાય છે. મફુજી આવજો. હા, વાપડા અલ્યા એ અરે સાંભળો મારી વાત. આવજો. અમે નહીં કહેતા કે તમે જતા રહો. હા તમારા આડું ભલે રોટલા ના કરે લ્યો હેડો મારા ઘેર હું રોટલા કરું. મારા ઘેર ખાઈને તમે બનાવડાવું હેડો. ખાઓ. મારા ઘેર હેડો. લઈ જાઓ, તમે હેડો. અરેજી હવે આ ગામમાં મારે કોઈનાથી અગુર્યું નહીં.
મારો આઢું મરી ગયો એટલે હગું મરી ગયું તાણે ના ચાલે ભલા આદમી હવે મારા ઘેર જઈને તમારો આઢું મૂડી ખોયો છે અમે મૂડી ખોયા નહીં રોટલા કરીને ખવડાવીને તમને મિલજો મારા આઢું નો હુક પાસે મારે 4 દાડા હુક પાડવો પડશે હવે હું ઘેર જાયો ગાડીનો એટલે હગું તો હોવડનું કહેવાય ભલા આદમી જીરો થઈ ગયું આજ પટી ગયું આવજો હો 4000 હું શું કહું છું? લેતા આવજે જા જા ચાલ એ લેતા જા. હવે ગાડી લેવા જો એ વખત શું મોટું લઈને જો એટલે તું ઉભા રહો એ, તારી ભૂપતજી. આ જા મફુજી તમે મને પર જીવ ના બાંધો ઓછો નહીં આવ્યો તો તમારે. એ મને ખબર છે એ તમે કોક નહીં રેગલા હતા તાઈન દાડા ચેડ વાયકણ આવશે ને તમે બે જણા ભૂંકશો અને રેગલા હો અને પછી એકબીજાને બાથે પડશો નાટક કરશો ઈ ના ઈશો તમે અમારે જિંદગીથી તમારી- હારે જ નાટક કર્યા છે તમારી વાતમાં પડવું નહીં પણ વફળો મારી વાત ઓક તમારો છે આ ગાડી લઈને તમારે નેકળી ના જવાય અને એ ગોમ વચ્ચે ઓવે ગોમ વચ્ચે ગાડીએ તમે કોકને પાડી દીધો હોત તો શું થોત કહો હડો આ એ મારી ભૂલ હે? કે મારે ડાયરેક્ટ પછી ગાડી એક બીજી વાત ગોમ વચ્ચે તમે હરીજીની મસ્કરી કરી ઓહો. સાધનની મસ્કરી ના થાય આ એ મારી ભૂલ હે? એ મારી ભૂલ પગમ ગાડી ઠોજી હતી ને તમે એ બાપા હરીજીના પગ ભાઈ જાવત ને કોક આ નાખ્યો હતો તારી હરીજીનું પૂરું મારી કોણ ને કરે? આખી જિંદગી માજીન ખાવાનું બધું માજીન ખાવાનું હે ના ના ખરું તમે તમારું પૂરું કરી ગયા તા ને અમારું જોથી કરો આ એ મારી ભૂલ એટલે ઓર રાખો ભૂલ્યો અમિત દત્તી કરશે ગોમ જતું નહીં કરે નહીં કરે ના ના હાસુ હાસુ હે? મારી ભૂલ થઈ ગઈ બસ હવે શું તમારે ભૂલ ચા થઈ ગઈ? પીવો હોય ને તો બેહો તમારો આઢું હોયથી પાણી નહીં પીજો ને અમે તમને શું ચા પાવાના છો લે બાકી મારો આઠું મારું મગજ બગાડીને જોશે એટલે તમે બે જણા મારું મગજ વધારે ના બગાડો ચા પીવો હોય ને તો બેહો હડો નહીં પીવો ચા અમારે વાપરો મારી વાત કે બે જણાને મગજ નહીં 1 મિનિટ એટલે શું નક્કી પ્રેમથી વાત કરવાની અમારા ફાયદા માટે વાયકણ નહીં આયા તમારા માટે આયા સલ્યા કોઈ વધારાના નહીં અમે બુદ્ધિ વગર ના આજે હોન અમે વાપરો મારી વાત અમે- ન્યાય કરતા જ નહીં આવડતો અમે વૈકણ ના આવત ને તો તમારા ખોદ પડો મોસા સોફેર તમે બે જણા ભમે દો લડો તો મારી ગાડીના પૈસા લાય બાપુજી. મારી ગાડી લાય મારા ફાયર કોઈ નહીં બાબરી, લડો જ નહીં તમને ખોતરું પડ્યું નહીં લડ્યા વત તો આટલી ગળા એક આટો મરી ના ગયો હોત. અમાર ઝઘડો કેવો હોય લડ્યા વગરનો કૂતરા મંજાણા જેવો હોય એવો અલા તું જાગી કાલ મુઠા ઘરમાં જા મારી સમજો એન્ડ આવે તો તમે લાવો અરે એન્ડ બી લાવશે લ્યા. વાપરો મારી વાત કે હવે તમને લાઈટ કદાચ થઈ છે કેવી કે કોકનું જાધન કોઈ દાડો શેલ મારી નેકળી ના જવાય આપણા બાપ દાદાનું મોની હો વાતની એક વાત કે હવે આ બંકો પોતાની ગાડી લાવશે તો ડ્રાઈવર સીટ ઉપર બેસે બાકી કદી નહીં કદી ને હા પોતાની ગાડી લાવશો ને? તો જ પોતાની ગાડી લાવી અને કમ્પ્લીટ ગામમાં ચલાવતા હતા ને એ રીતના નહીં પણ કમ્પ્લીટ ચલાવશો ને વાયસો બે ઉઘાડી રાખી તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં હા મારું 500 પાટણ હા